મહારાણી અહીંયા બેઠા બેઠા આરામ ફરમાવે છે. આમ જોવો તો ખરા કે રસોડામાં કેવું પડ્યું છે. કોણ કરશે આ બધું? આ કોણ રસોડું સાફ કરશે આ ઉંમરે? હું કરું? મમ્મી, હું હમણાં કરવા જ જાતી હતી. મેં ભાવિનનો નાસ્તો બનાવ્યો ને એનું ટિફિન પેક કર્યું ને એટલે મને થોડુંક થાકી ગઈ હતી, તો આરામ કરતી હતી. જાવ જ છું. આ તારા પપ્પાએ કઈ લગ્નમાં એક નોકર નથી આપ્યો કે ઈ આવીને કરશે બધું? ઊભી થા અને સાફ કર બધું. જા અને જલ્દી જલ્દી કચરા પોતા કર. હું તને કેટલી વાર સમજાવું છું, હવે હું તને કોઈ દિવસ નહીં સમજાવું. જલ્દી જલ્દી કામ કરવા માંડ બધું. ઊભી થા. કોણ જાણે ક્યાંથી મારે માથે ભટકાણી છે. હા ભાઈ. હા, શું કરે છો? કાંઈ નહીં, જો કપડાં સંકેલું છું. હા હા, ઠીક. અને કેમ છે તને? હા હો, મને તો સારું છે. તમને કેમ છે? બસ મજામાં હો. અને તારા સાસુ તને કઈ બહુ હેરાન નથી કરતા ને? અરે ના ના, હું તો અહીંયા બહુ ખુશ છું. અને મારા સાસુ તો મને એવું લાગતું જ નથી કે મારા સાસુ હોય. મારા મમ્મીની જેમ જ તે પ્રેમ કરે છે. અને દર વખતે પૂછ્યા રાખે કે તારે કઈ વસ્તુ જોવે છે, તને અહીંયા ગમે છે કે નહીં, અને બહારથી ખાવાનું મન હોય તો બહારથી મંગાવી દો, અથવા તો કે ફરવા જવું હોય તો ફરવા વહી જા. આવી સાસુ તો નસીબવાળાને જ મળે, અને મારા નસીબ બહુ સારા છે કે મને આવા સારા સાસુ મળ્યા. સારું, ચાલ હું મૂકું હો. મનીષા, હા, તે ખોટું કેમ કીધું? મને ખબર છે કે મમ્મીનો તારી સાથેનો વ્યવહાર કઈ બરોબર નથી, અને તોય તે તારા ભાઈને ફોનમાં ખોટું કીધું બધું. આ ખોટું બોલવાનું કારણ શું? હા, પણ એ મારા મમ્મી છે, અને મમ્મી તે સાચું ખોટું ન કે તો બીજું કોણ કહેશે? અને એમ પણ મારા મમ્મીએ મને કીધું હતું કે લગ્ન પછી સાસુની કોઈ દિવસ કોઈની સામે ખરાબ નહીં બોલવાનું. એનાથી સંબંધ સારા ન થાય, પણ એનાથી સંબંધ વધારે બગડે. તો બસ હું એ જ કરું છું. ને કદાચ તે મારા મમ્મી અહીંયા હોત તે ઈ મને સંભળાવે જ તો કરીને સાચું શું છે ખોટું શું છે, તો એવી રીતના ઈ મને સંભળાવે છે. અરે મનીષા, થેન્ક યુ. કદાચ તારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો એ અહીંયા રહી ન શકેત, અને ઝઘડાય વધારે થાત, અને દરેક સંબંધ તૂટી જાત, ને એ તૂટતા વારેય ન લાગેત. પણ તું છો કે આ ઘરને એટલું બધું સંભાળીને રાખ્યું છે ને, કે આ ઋણ હું તને કદાચ આ જીવનમાં તો નહીં જ, પણ આવતા જન્મમાં ક્યારેય હું નહીં ચૂકવી શકું. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે લગ્ન પછી જ્યારે વહુ અજાણી હોય, એટલે કે સાસરે છે ને એને બધું અજાણું લાગતું હોય, એના સાસુ સસરા, પછી કદાચ જે છોકરો છે એના બીજા બધા સંબંધીઓ, જેમ કે મામા માસી કાકા કાકી ફઈ ફૂ, આ બધું હજી એને અજાણ્યું પડતું હોય. તો એવું કદાચ બની શકે કે આમાંથી કોઈ સાથે એનો સંબંધ સરખો ન પણ રહે, અથવા તો જે આપણા રિલેટિવ છે, છોકરાના જે રિલેટિવ છે, એનો સંબંધ આ દીકરી સાથે ન પણ સરખો રહે. પણ હંમેશા એટલું યાદ રાખવું કે પતિ તરીકે એ વહુને તમારે સમજવી જોઈએ. અને બીજું કે જે વહુ, જે દીકરી છે, એને પણ અમુક સમય સુધી લોકોને સમજવા જોઈએ, અને સમજી અને પછી અમુક સમય પછી એમને આપવો પણ જોઈએ, જેથી કરીને એ સંબંધ સરખી રીતે સચવાઈ જાય. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરશો.